આ જંગલની અંદર 250 થી 300 વર્ષ થયા છે. અને બાપુ જો ફરતે અત્યારે લોકો વિડીયો ચાલે છે, ફરતે છે બહુ ઘણું જંગલ છે. અત્યારે તો લોકો આવી જાય છે, પણ પહેલાના સમયમાં અહીંયા કેવું જંગલ હશે? પહેલાના સમયમાં એકદમ ગાઢ જંગલ હતું અને અમારા જે બુજુર્ગો છે, અમારા અજદાદ છે, એટલે કે મારા વાલી. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી ટેક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે ખાસ હું તમને જે ભાવનગરની આજુબાજુમાં જે ખૂબ જ મોટું જંગલ આવેલું છે, બરાબર છે, એ જંગલની વચમાં એક દરગાહ આવેલી છે જેને તોડાવાળા પીર પણ કહેવામાં આવે છે. આજે હું તમને ત્યાંની ઝિયારત કરાવીશ. છે જંગલની વચમાંથી જે રસ્તો જાય છે, તમે જોવો છો કે ખૂબ જ ઘેઘૂર જંગલ છે, તમે જોઈ શકશો, બરાબર છે, આજુબાજુ. અને તમે જુઓ રોડ આખો, બરાબર છે. આ બહુ જબરજસ્ત અને મશહૂર દરગાહ છે. બાજુમાં એક વાવ આવેલી છે, અને વાવની જો વાત કરવામાં આવે તો વાવની પણ ખૂબ જ મોટી ખાસિયત છે, બરાબર છે. અને આજે હું જે છે તમને આ સંપૂર્ણ દ્રશ્યો જે છે એ બતાવવાનો. તમે જુઓ કે આ જંગલ જુઓ તમે, બરાબર. જંગલની આવી બધી જે કેડીઓ હોય છે, અહીંયા થઈને જે છે તોડાવાળા પીર, જેને તોડાસા પીર પણ કહેવામાં આવે છે, એની આજે હું સંપૂર્ણ વાત તમને કરી શકાવ. તો મેં મારી ચેનલની અંદર જે છે વિડીયો મૂકેલો છે, બરાબર છે, આખી સ્ટોરી મૂકેલી છે. પણ આજે ખાસ જે તેમના ખાદિમ છે, કહેવાય છે કે સર્વપ્રથમ એમના જે ખાદિમ છે, એમનો આજે ઉર્સ છે, બાનવાસા પીર કહેવામાં આવે છે, બરાબર છે. જુઓ આ આખું તમે જુઓ કે જંગલ, એટલું જંગલ. અત્યારે સમય વીતતા અત્યારે થોડીક આધુનિકરણ થઈ ગયું છે. બાકી પહેલાના સમયમાં જો વાત કરવામાં આવે ને ભાઈ, તો આ જંગલ ખૂબ જ ઘેઘૂર હતું. અને સ્ટેટ વખતેમાં જેને કહેવાય છે કે રાજા જે છે એ અહીંયા ઘણું બધું જે છે ફરવા ટહેલવા માટે આવતા હતા. તમે જુઓ કેવી આખી નળ છે, તમે જોઈ શકો, બરાબર છે. એટલે આ આજે છે એ આખી જે જંગલની વચમાં જે આખી આ દરગાહ આવેલી છે ને, કહેવાય છે કે અહીંયા સિંહ, દીપડાઓ, હમણાં જ થોડાક સમય પહેલા પણ અહીંયા જે છે સિંહ દેખાણો હતો, બરાબર છે, જે સાવજ કહેવામાં આવે છે. તમે જુઓ કે આખા જે જંગલના જે દ્રશ્યો હું તમને બતાવું, ખૂબ જ ભયાનક છે. અને કહેવાય છે કે અહીંયા એકલું આવવું પણ અઘરું છે, બરાબર છે. અને ઘણી વાર અહીંયા સિંહ પણ આવી જાય છે ને, કેમ ઘણી વાર અહીંયા છે ને ભાઈ સિંહ પણ આવે છે. અને આગળ હું તમને સંપૂર્ણ દરગાહના દ્રશ્યો બતાવી. જુઓ કેવા કેવા ઢાળ છે, જુઓ આપણને એમ થાય કે આપણે સાસણ ગીરની અંદર આવી ગયા, બરાબર છે. ગીર જેવી જે છે એ ફિલિંગ આવે. જુઓ અહીંયા તમે જુઓ આખું આ જુઓ, આ આખું છે ને ભાઈ બધી કાંટ જ છે, આખા બધા ડુંગરા જ છે. અને એની વચમાં જે છે તોડાસા સરકાર જેને કહેવામાં આવે છે, એ અહીંયા બિરાજમાન છે. અહીંયા આગળ એમની જે મજાર આવેલી છે, અને લોકો, હિન્દુ મુસ્લિમ સમાજના લોકો છે એ ખૂબ જ એમને માને છે. અને અહીંયા એક આખી વાવ આવેલી છે, એ વાવનું પાણી કહેવાય છે કે ખૂબ જ ચમત્કારિક હોય છે. એ પણ હું તમને બતાવીશ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો અહીંયા આગળ જે મેં તમને એક વાવની જે વાત કરી હતી, બરાબર છે, જે તોડાસા પીર જે છે એની આગળ ખૂબ જ જૂની જે છે એક વાવ આવેલી છે. અને આ વાવ છે એ ખૂબ જ જૂની છે. હવે એ વાવ હું તમને બતાવીશ. જો આ વાવ છે, અને અત્યારે જો પાણીની વાત કરવામાં આવે તો આનું પાણી ખૂબ જ ઉપર છે. જો હું તમને બતાવું, બરાબર. અને આ પાણી ખૂબ જ ચમત્કારિક કહેવામાં આવે છે, ને ઘણી જગ્યાએ આ પાણી વપરાય છે કે દવાની જેમ. અને અહીંના એક જે આપણે સ્ટોરી આની પહેલા બનાવી હતી, અહીંના જે ડોક્ટર છે એને કીધું હતું કે કાંઈ નહીં, તો આ ખાલી પાણી પીવો તો એ તમને શિફા મળી રહેશે. સિહોરના કોઈ નામાંકિત ડોક્ટર છે, આપણી ચેનલની અંદર એનો વિડીયો છે, બરાબર છે. આની પહેલા આ વાવ છે ને ભાઈ ખૂબ જ ઊંડી છે, બરાબર છે. ને આ બહુ વર્ષો જૂની છે આ વાવ, બરાબર છે. અને જે લાંબી જેને કહેવાય કે એ છે, બરાબર છે. અને આની અંદર જે પાણી છે એ પાણીની અંદર એક પ્રકારનું જેને કહેવાય કે શિફા છે, જબ્બર શિફા છે. અને અહીંયા અત્યારે તમે જુઓ તો એનો આખો જે ગેટ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે, બરાબર છે, તમે જોશો, બરાબર. એટલે આ જે છે એ આખી વાવની હકીકત છે. ને અત્યારના જે હું તમને આખા દ્રશ્યો બતાવી દઉં કે જે ઉર્સ છે એ અહીંયા હજી સંદર ચડશે હમણાં મગરીબ બાદ, બરાબર છે, અત્યારનો જે માહોલ છે. અને આજુબાજુમાં જે તમે જોશો ખાસ, તો આખું જે જંગલ વિસ્તાર જ આખો આવેલો છે, બરાબર. મેં તમને કીધું કે જંગલની વચ્ચોવચ, બરાબર છે. હજી આગળ હું તમને જે છે અમુક વાત જે છે એ પણ આપણે કરીશું. તમે જોશો, જો આ બધું જે છે એ જંગલ જ છે, બરાબર. અને ત્યાં આ વર્ષો જૂની વાવ છે, બાજુમાં અવેડો છે, બરાબર છે. અહીંથી તમને દેખાય તો તમને બતાવી દઉં, બરાબર. જો આ છે ને અવેડો છે, ને અહીંયા પશુ પક્ષીઓ પાણીને બાપુ જે કહેવા પ્રમાણે આ વાવ જે છે એ બનાવવામાં આવી હતી,
બરાબર છે. આગળ હવે હું તમને આખા જે ઉર્સના દ્રશ્યો છે, બાપુની જે તોડાસા પીર, જે તોડાવાળા પીર જેને કહેવામાં આવે છે, એની પણ વાત કરીશ. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો આ આખું તોડાસા પીર બાપુનું પટાંગણ છે, બરાબર છે. આખું જે છે ફરતું અને દરગાહનું કામ ચાલુ છે. અને આ જે છે એ ખાદીમો છે, બરાબર છે. ત્યાંના જે તોડાસા પીર બાપુના વર્ષોથી ને આજે જે ખાદીમ બાનવાસા પીરનો જે ઉર્સ છે, ખાસ એ પ્રસંગે જે સંદલનો આખો જે સામાન છે, ચાદર છે, તાજ છે, બરાબર છે ને, હમણાં જે સંદલ સ્વરૂપેની એટલામાં ધૂણા પાસેથી આખું જે સંદલ નીકળે છે, તમે જોઈ રહ્યા છો. આ જો સંદલ છે, તાજ છે, ચાદર છે, બરાબર છે. અને આની અંદર પાણી જે બાપુને ગુસલ દેવામાં આવશે ઈ છે. અને હવે જે થઈ રહી છે ને એ બધી જે સંદલની તૈયારી થઈ રહી છે. તમે જોવો છો કે બધાને માથે આ મૂકીને જે સંદલ એટલામાં ફરશે અને પછી જે છે એ બાપુ તોડાસા પીર બાપુ પાસે થઈને એમના જે પ્રથમ ખાદીમ છે બાનવાસા પીર ને પેશ કરવામાં આવશે. મિત્રો, આગળ મેં તમને જે બાનવાસા પીરનો જે ઉર્સ તોડાસા મુકામ જે સિહોર ખાતે જે જંગલની અંદર જે યોજાય છે, એમાં ખાસ એક ગ્રુપ દ્વારા નિયાજ કરવામાં આવે છે. ને નિયાજ એટલે જેવી તેવી નહીં, ખૂબ જ જબરજસ્ત કરવામાં આવે છે. આપણી યાર જાકીરભાઈ છે. જાકીરભાઈ, શું બનાવ્યું છે આપણે નિયાજમાં? નિયાજમાં તો અહીંયા ભૂંગળા બટાટા હોય છે, પફ હોય છે, સમોસા હોય છે, પછી ભોળા ભજીયા ગોટા હોય છે, બાફેલા ડોડા હોય છે. તમામ પબ્લિક ને આમ નિયાજ ખવડાવવામાં આવે છે. અહીંયા ક્યારના મહેનત કરતા હોય આ નિયાજ બનાવવા માટે? બપોરે તો આમ માનો ને 3:30-4 વાગ્યાના બનાવવાનું ચાલુ કરી દેતા હોય છે અને તકસીમ કરવાનું 6 વાગ્યા પછી થાય છે. અને પબ્લિક ની જો વાત કરવામાં આવે તો કેવો સપોર્ટ રહે? પબ્લિક બધી પબ્લિક નો પણ 1 નંબર સપોર્ટ રહે છે. અને બધા જેને આપણે કહ્યું ભાઈ મદદ કરાવવા આવજો તો એ બધા મદદ કરાવવા પણ આવે છે. મદદ કરાવવા પણ? હા, એવું નથી કે ભાઈ ચલો ભાઈ નિયાજ ચાલુ થઈ છે તો ખાવા જવા છે, એવું નથી. બધા સપોર્ટ કરાવવા આવે છે. હિન્દુ મુસ્લિમ ભાઈઓ ટોટલી બધા અહીંયા આવે છે. અને આપણું આ જે દર વર્ષે તોડાસા પીર નો ઉરસ હોય, બાનવાસા પીર નો ઉરસ હોય, આ ગ્રુપ કયું ગ્રુપ છે? બધું એવું કઈ નામ, એવું કઈ ખરું કે એવું કઈ નહીં? એકતા ગ્રુપ બધા જે આવે એમાં બધા ને. તો મિત્રો, આ જે ગ્રુપ છે દર વખતે જે તોડાસા પીર નો ઉર્સ હોય કે બાનવાસા પીર નો ઉર્સ હોય, એમાં ખાસ અલગ અલગ પ્રકારની જે નિયાજ હોય છે એ બનાવતું હોય છે. મિત્રો, આગળ જેવી રીતે મેં તમને જંગલની વચ્ચોવચ જે ભાવનગર થી થોડા જ કિલોમીટર દૂર જે જંગલની વચ્ચોવચ એક બુઝુર્ગની જે મજાર આવેલી છે એ તમને બતાવી. અને ખૂબ ઘણું જંગલ છે અને એની વચમાં છે. અત્યારે હાલની અંદર જો પરિસ્થિતિ જોઈએ તો ઘણો બધો વિકાસશીલ થઈ ગયું છે, ટેકનોલોજી છે, પણ પહેલાના સમયમાં જોશો તો અહીંયા આવું એટલું બધું અઘરું પડતું છે. એવા જ તે જે જંગલની અંદર જે તોડાસા પીર છે અને એમના જે ખાદીમનો આજે ખાસ કરીને જે ઉર્સ હતો, તો આપણે થોડી ઘણી માહિતી લેશું કે જે તોડાસા પીર છે અહીંયા એક વાવ છે અને જંગલની વચમાં જે આ દરગાહ છે એનું શું મહત્વ છે. બાપુ આપણી સાથે છે. બાપુ, શું નામ છે આપણું? અસ્સલામ વાલેકુમ. પહેલા તો મારું નામ અઝીમ શાહ બાપુ છે. બાપુ, હવે તોડાસા પીરની જો વાત કરવામાં આવે, કેટલા વર્ષો જૂની દરગાહ છે તોડાસા પીર? આશરે એવી કહેવાય છે કે સરકારને 250 થી 300 વર્ષ તોડાસા દાદાને થયા છે. કેમ કે જે વાવ છે સરકારના આસ્થાના ઉપર, તો લોકવાયકા પ્રમાણે એવું કહે છે કે સરકારે એમની હયાતી જિંદગીની અંદર એ વાવનું નિર્માણ કે બંધારણ કરાવ્યું. તો પુરાતત્વ વિભાગની જે કાંઈ માહિતી હોય તે અનુસાર એ વાવ 250 થી 300 વર્ષ જૂની જાહેર થાય છે. તો આપણે એવું માનીને ચાલી શકીએ કે સરકારને આ જંગલની અંદર 250 થી 300 વર્ષ થયા છે. અને બાપુ, જો ફરતે અત્યારે લોકો વિડીયો ચાલે છે, ફરતે છે બહુ ઘણું જંગલ છે. અત્યારે તો લોકો આવી જાય છે, પણ પહેલાના સમયમાં અહીંયા કેવું જંગલ હશે? પહેલાના સમયમાં એકદમ ગાઢ જંગલ હતું. અને અમારા જે બુઝુર્ગો છે, અમારા અજદાદ છે, એટલે કે મારા વાલિદ સાહેબ રફીક શાહ બાપુના દાદા બાપુ અલી શાહ બાપુ, જે સરકારના બીજા ખાદીમ હતા. અને એ બુઝુર્ગોથી અમને એ વાતો સાંભળવા મળી છે કે એકદમ ઘણી જાડી, અને જેમાં માણસોને આવવું હોય કે બાપુને લોબાન કરવા સરકારમાં આવવું હોય તો વાંકા વાંકા એક ચાલીને આવવાતું. એટલી બધી ગીચ અને ઘણી જાડી હતી. આજથી 80 વર્ષ પહેલાની વાત છે. આપ સરકાર તો 250-300 વર્ષ આવ્યા છે પેલા આવ્યા છે, એટલે એ વસ્તુ તો આપણી કલ્પનાની બહાર છે. પણ કહેતા નથી કે અલ્લાહના વલીને જે જગ્યા પસંદ આવે એ ગમે એવો નાનો ટુકડો હોય એને જન્નતનો બાગ બનાવી દે. ત્યારે અલ્હમ્દુલિલ્લાહ જંગલ સરકારના કરમથી જન્નતના બાગ જેવું છે. અને બાપુ, જો વાત કરવામાં આવે તો તોડાસા પીર કહેવામાં આવે છે, આનું કારણ શું છે? આપ સરકારનું નામ તો લોકવાયકા પ્રમાણે
રહીમ શાહ બાવા તરીકે છે કે અમારા બુઝુર્ગોથી મળતું આવતું હોય કે ભાઈ કહેતા હોય કે ભાઈ સરકારનું નામ રહીમ શાહ બાવા છે, પણ સરકાર ફકરે મલંગા હાલતમાં, એટલે આપ સરકાર પગમાં એક તોડો પહેરતા ચાંદીનો, જે આ મારા હાથમાં તમે જોવો છો વાલી સાહેબના હાથમાં છે, એટલે એમની રિવાયતથી અમે હાથમાં પહેરીએ છીએ, પણ સરકાર પગમાં તોડો પહેરતા, એટલે તોડા વાળા દાદા તરીકે ઓળખાતા, એમાંથી તોડાશા પીર તરીકે સરકારનું નામ આવ્યું છે. અને બાપુ અત્યારે હજારો લોકો જોવે છે, તોડાસા પીરના કંઈક એવા જે દિલચસ્પ જે ઈમાન તાજા થઈ જાય એવો કોઈ ચમત્કાર એકાદો હોય તો અમારા અત્યારે લાખો વ્યુઅર્સ છે એ જોવે છે, હજારો વ્યુઅર્સ. ઇન્શાલ્લાહ ઈમાન તાજું થઈ જાય અને ખરેખર ફેઝ મળી જાય એવો હયાત મોજીઝો સરકારનો, જે આપણે તમે વાવની વાત કરી, અમે વાવનું ઘણીવાર સાફ સફાઈ કરતા હોય ઉનાળા દરમિયાન, એટલે અમારા જે કાંઈ કારીગરો હોય કે અમારા આશિકો હોય બધા એક નોર્મલી બધી ખિદમત થતી હોય, તો એમાં કે બબુ આપણે વાવ માપી, કાકાને એ સમય ખિદમત કરતા અને વાવનું માપણ નીકળ્યું તો 60 થી 70 ફૂટ જેટલી વાવ છે, ટૂંકમાં 65 ફૂટ સમથી ઊંડાઈ એમની. અને પછી માણસોની અવર જવર સગવડતા, એટલે ખાદીમોને એમ થાય કે ભાઈ વ્યવસ્થિત બધું વાતાવરણ રહે, માણસોને સગવડતા પૂરી મળે, એટલે આશિકોને કહીને અમે આયા 500 ફૂટ આગો, વાવથી 500 ફૂટ જેટલી દૂરી ઉપર એક ડાર ગળાયો. એ ડાર ગળાયો જાહિદભાઈ, તમે માનશો નહીં, 450 ફૂટ ડાર કોરો ગયો. પાણી જ નહીં, 450 ફૂટ. પણ જે 65 ફૂટની વાવ છે અને સરકારનો કરમ છે, એ પાણી બધાને પૂરું પડે છે. અને એવું નહીં દરગાહ માટે મહેદૂદ છે, સરકારે જે ખિદમતે ખલ્ક, જે અલ્લાહના વલીઓની એક જેને કહે કે મોટામાં મોટી સિફત છે, આ વાવ આયા આપણે છે લાવ મોજીજો જેને કહેવાય. અને આપણે બધા પાણી પીએ છીએ. બાકી બાર અવેડાનું બાંધકામ કરાવડાવ્યું છે આશિકો દ્વારા, અને ત્યાં આવનાર બધા જંગલી ઢોર કે પાલતુ પ્રાણી જે કાંઈ હોય એ બધાને તેમાંથી પાણી આપણે પૂરું પાડીએ છીએ. જે અમારી બુજુર્ગોએ અમને શીખડાવ્યું છે કે આ ખિદમત તમારે સરકારે કરી છે, એટલે ખાદીમોને આ ખિદમત ચાલુ રાખવાની છે. લાય મોજીજો છે સરકારનો, અલ્હમ્દુલિલ્લાહ બેશક શિફા વાળું પાણી છે સરકારનું. અને બાપુ આજે ખાસ જો વાત કરવામાં આવે તો એમના પહેલા ખાદિમ બાનવા શાહ પીરનો જે આજે ઉર્સ હતો એના વિશે શું કહેશો? ભાઈ બાનવા શાહ પીરના ઉર્સ પહેલા હું તમને એક નાની એમથી માહિતી આપું. એક ફકીર હોય ને, ફકીર એમાં અલગ અલગ ગીરો, અલગ અલગ સિલસિલા આવે, જેમ કે જલાલી થઈ ગયું, રફાઈ થઈ ગયા, શામદાર થઈ ગયા. એવી રીતના એક ફકીરી ખાનદાનની અંદર બાનવા કરીને ગાદી આવે છે, સિલસિલો છે આખો. જો કોઈ બંદો આશિકીન એમના પીરો મુર્શિદને બાનવા સિલસિલેથી ભેદ થઈ તો એમનું નામ, એમનો લકબ બાનવા આપે. આપ સરકારનું અસલી નામ તો કમાલુદ્દીન નસીરુદ્દીન અલી મુલ્લા છે, પણ આપ સરકાર બાનવા ખાનદાનથી ભેદ થયા એટલે સરકારને બાનવા તરીકે કે બાનવા દાદા નામ આપવામાં આવ્યું, ઓળખ આપવામાં આવી. અને સરકાર તોડાસા બાવાના અવ્વલીન ખાદિમ, અને કીધું એમ આગળ કે વાલિદ સાહેબના દાદા હુજુર એટલે કે અમારા પરદાદા એમની મુરીદીમાં આવ્યા. અમે પાછા સિલસિલાએ મદારિયાથી વાબસ્તા છીએ અને ખાનદાને મકરાણી છે અમારું. પણ આપ સરકારની નિસ્બતમાં આવ્યા દાદા બાપુ હુજુર અલીશા બાવા, અને સરકારનો પ્યાલા શરીફ પીધો અને મુરીદ થયા. અને સરકારની આ દુનિયામાંથી વફાત પછી બધો કાર્યભાર જે ખિદમતનો છે એ અમારા મકરાણી પરિવારને સરકારે સુપુર્દ કર્યો. ને અલ્હમ્દુલિલ્લાહ તમારી સામે દાદા બાપુ બાનુશા દાદાની નિસ્બતથી ગણો તો 5મી પેઢી છું, અને જો અમારા હકીકી દાદાની નિસ્બતથી ગણો તો 4થી પેઢીએ હું ખિદમત ઉપર બેઠો છું આયા. અલ્હમ્દુલિલ્લાહ વાલિદ સાહેબ છે, કાકા સાહેબ છે, બધા માશાઅલ્લાહ. પણ સરકારની ખિદમતમાં અને એમનો રહેમો કરમ એટલો બધો છે આ મકરાણી પરિવાર ઉપર કે એના નામથી જ ઓળખાય છે, એના નામથી જ નિસ્બત છે. અને આજે કેવો કેવો પ્રોગ્રામ છે એ અહીંયા પટાંગણમાં આપણે યોજાણો? પ્રોગ્રામમાં તો જે કાંઈ એક વલી અલ્લાહની તાઝીમ, આદાબની નીતિ નિયમ પ્રમાણે સરકારનું ચંદ્ર શરીફ થયું. ચંદ્ર શરીફના નિયમ પ્રમાણે પહેલા સરકાર પીરો મુર્શિદ તોડાસા બાવાને પેશ થાય, પછી બાનોશા દાદાનું ગુસ્લ શરીફ, ચંદ્ર શરીફ, પછી સરકારના આશિકો દ્વારા માશાઅલ્લાહ જે કાંઈ ચાદરોનો પ્રોગ્રામ છે એ બધો ખતમ થયો. નોબત કરી, નોબત બાદ માશાઅલ્લાહ દુઆ ફાતિહો થયો
અને અત્યારે નિયાઝનું કામકાજ ચાલુ છે. આવી રીતના રાબેતા મુજબ પ્રોગ્રામ હોય અને આ બધું સરકારના ખાદીમો અમે અને આશિકોની મહેનતથી અલ્હમ્દુલિલ્લાહ મુકમ્મલ થાય અને આશિકોની ખૂબ ખૂબ ખિદમત હોય છે આમાં અને સરકાર હરેક આશિકીને નવાજે એવી ખાદિમની નિસ્બતથી અમારી દુઆ છે ખાસ. તો મિત્રો આ જે મેં તમને સ્ટોરી બતાવી એ મેં કીધું ભાવનગર થી થોડા જ કિલોમીટર દૂર જે સિહોરના જંગલની અંદર જે તોડાશા પીર ની જે દરગાહ આવેલી છે એની હતી. તમને એમના એને જે ચમત્કાર હોય છે એ પણ તમે બતાવ્યા. વાવના છે બાપુએ આપને એની જે કેટલામી પેઢી અહીંયા જે ખિદમત કરે છે, ખિદમત અંજામ આપે છે એ પણ બતાવ્યું. બાનવાશા પીર જે છે એ એમના ખાદિમ જે અવ્વલ પહેલા હતા એ પણ બતાવ્યું. જો સ્ટોરીમાં ખાસ તમને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સર્વપ્રથમ અમારી ચેનલની અંદર જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.